નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 11 ગુજરાતી વિષય પાઠ નંબર 23 સહી નથી. જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. ચાલો જોઈએ. લખો. પહેલું, ભાગ્ય વિશે કવિ શું માને છે? ભાગ્ય વિશે કવિ માને છે કે ખુદાએ તેમનું જે ભાગ્ય લખ્યું છે તેનાથી તેઓ સંતુષ્ટ નથી, પરંતુ તેમનું ભાગ્ય માનવીના હાથે લખાયું નથી એનો તેમને સંતોષ છે. પ્રશ્ન 2, કવિ મરવાની ઉતાવળ શા માટે નથી કરતા? કવિના જીવનમાં રહેલી મુસીબતોને તેનો સામનો કરીને દૂર કરવાની છે, તેથી કવિ મરવાની ઉતાવળ કરતા નથી. પ્રશ્ન નંબર 3, શ્રદ્ધા વિશે કવિનો શો ખ્યાલ છે? કવિના ખ્યાલ મુજબ જો અંતરમાં સાચી શ્રદ્ધા હોય તો કોઈ એનો પુરાવો આપવાની જરૂર નથી. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, હજુ સુધી ઘેર કોણ પાછું ફર્યું નથી, શા માટે? હજી સુધી નદી પિતારૂપી પર્વત પાસે પાછી ફરી નથી. કવિ વિચારે છે કે કોણ જાણે કેવા સુખની પર્વતીય નદીને વિદાય આપી હશે કે તે હજી પાછી ફરી નથી. પ્રશ્ન નંબર 2, મૃત્યુની ઠેસ વિશે જાજલ શું વિચારે છે? જાજલ જીવનમાં મળેલા આપઘાતોને કારણે સ્તંભ છે. જાજલનું જીવનમાં એટલા બધા આપઘાત મળ્યા છે કે હજુ તે આપઘાતોની કળ વળી નથી. ત્યાં જો મૃત્યુની ઠેસ વાગે તો શું થશે એવું કવિ વિચારે છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના મુદ્દાસર નોંધ લખો. પ્રશ્ન 1, સહી નહીં જાજલની કેન્દ્રવર્તી ભાવ સ્પષ્ટ કરો. સહી નથી જાજલમાં જાજલકાર માનવી અને પોતાના જીવનથી સંતુષ્ટ નથી. જાજલ દરેક શેરમાં જાજલકારે વિવિધ વિષયો પર વાત કરી છે. સંપૂર્ણ જાજલમાં કેન્દ્રમાં શ્રદ્ધા અને બંદગી છે. પ્રથમ 2 શેરમાં કવિ માનવજાતથી થોડા નારાજ ગણાય છે. ધર્મના નામે સરખાણો કરનાર અને આંખ ચાંપતા લોકોને કવિને શયતાન જેવા લાગે છે. કવિ જાજલમાં પ્રાર્થના બંદગી પર વિશેષ ભાર મૂકે છે. જીવનમાં ક્યારેય પણ મુસીબત આવે છે કે મુશ્કેલીનો પહાડ પણ તૂટી પડે, પરંતુ આપણે ક્યારેય પણ પ્રાર્થનામાંથી વિશ્વાસ ગુમાવવો જોઈએ નહીં. એકાગ્રતા ચિત્ત કરેલી પ્રાર્થના ઈશ્વર જરૂર સાંભળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું હતું સ્વાધ્યાયનું સોલ્યુશન, જે સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. જો ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી અમારી બધી વિડીયોની નોટિફિકેશન તમારા અંદર આવી જાય.